એમ્સ પોર્ટલ પર પૂર્ણા કિશોરીની ડેટા એન્ટ્રી. ક્યારેક થોડું અટપટું લાગે, ખરું ને? પણ ચિંતા ન કરો. આજે આપણે આ આખી પ્રોસેસને એટલી સિમ્પલ કરી દઈશું કે તમને થશે, અરે આ તો કેટલું સહેલું છે. સામાન્ય રીતે કેવું હોય છે, સરકારી પોર્ટલનું નામ સાંભળીને જ લાગે કે ઓહો, આ તો માથાનો દુખાવો. આટલા બધા ઓપ્શન્સ, ક્યાં ખોટું સ્ટેપ લેવાઈ ગયું તો? એક નાનકડી ભૂલ થાય અને આખો સમય બરબાદ. પણ હવે એ બધી જ ચિંતાને સાઈડ પર મૂકી દો. આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. એવું સમજીશું કે બધું કામ એકદમ ફટાફટ અને સચોટ રીતે પતી જાય. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી વસ્તુ અને સૌથી જરૂરી એ છે કે આપણે સાચા પોર્ટલ પર પહોંચીએ. હવે આ લિંક મળશે ક્યાંથી? મોટે ભાગે તો જે ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપ હોય છે એમાં જ આવી જાય છે. અને માની લો કે ત્યાં નથી તો પછી કોઈકવાર વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકેલી હોય છે, તો ત્યાં પણ એક નજર નાખી લેવાની. ઓકે, તો લિંક મળી ગઈ. હવે શું? એકદમ સિમ્પલ છે. બસ એ લિંકને ત્યાંથી કોપી કરી લો અને પછી તમારા ફોન કે કમ્પ્યુટરમાં જે પણ બ્રાઉઝર હોય, જેમ કે ગૂગલ ક્રોમ, એના એડ્રેસ બારમાં જઈને પેસ્ટ કરી દો. બસ આટલું જ. હવે જેવું તમે એન્ટર કરશો એટલે એક વેબસાઇટ ખુલશે. અહીંયા એક નાનકડી પણ જરૂરી વાત. ઉપર એક નજર નાખીને ચેક કરી લેવાનું કે એઇમ્સ પોર્ટલ, ગુજરાત સ્ટેટ પોર્ટલ એવું જ લખેલું છે ને? આનાથી શું થશે? આપણે કોઈ ખોટી વેબસાઇટ પર આપણો સમય નહીં બગાડીએ. સરસ. તો આપણે સાચા પેજ પર તો પહોંચી ગયા. હવે આવે છે બીજો પડાવ, લોગિન કરવાનો. આમાં અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ચાલો જોઈએ. તમે જોયું હશે, લોગિન વખતે સૌથી વધારે ગડબડ ક્યાં થાય છે? પેલા આડાઅવળા અક્ષરોમાં, જેને કેપ્ચા કહેવાય. અહીં ખાસ યાદ રાખવાનું છે કે એક કેસ સેન્સિટિવ હોય છે. મતલબ, જો એ કેપિટલ હોય તો કેપિટલ જ લખવાનો અને બી સ્મોલ હોય તો સ્મોલ જ લખવાનો. તો લોગિન કરવાની પ્રોસેસ એકદમ સીધી છે. સૌથી પહેલાં તમારું યુઝરનેમ નાખો, પછી પાસવર્ડ અને છેલ્લે પેલું જે કેપ્ચા દેખાય છે એને બરાબર જોઈને શાંતિથી ટાઈપ કરી દો. અરે હા, એક બહુ જ કામની વાત. ઘણીવાર બધું સાચું નાખવા છતાં લોગિન નથી થતું. કેમ? કારણ કે આપણું કીબોર્ડ ગુજરાતી પર સેટ હોય છે. તો એકવાર ચેક કરી લેવાનું કે કીબોર્ડ ઇંગ્લિશ પર જ છે ને. આ નાનકડી વાત છે, પણ બહુ હેરાન કરી શકે છે. ચાલો, લોગિન તો થઈ ગયું. હવે અંદર પહોંચીને આપણું જે મુખ્ય કામ છે, એટલે કે પૂર્ણા કિશોરીની એન્ટ્રી કરવાનું ફોર્મ, એને શોધવાનું છે. જેવું લોગિન થશે એટલે જ્યાં અલગ અલગ ઓપ્શન્સ હશે, આપણે એ બધામાં ક્યાંય નથી જવાનું. આપણે સીધું જ શોધવાનું છે પરફોર્મા 1. બસ એના પર ક્લિક કરી દેવાનું. આ જ એ જગ્યા છે જ્યાં આપણે બધી ડિટેલ્સ ભરવાની છે. પરફોર્મા 1 ખોલશો એટલે સૌથી પહેલાં તમારે તમારું લોકેશન સિલેક્ટ કરવાનું આવશે. એટલે કે લાઇનમાં પહેલાં બ્લોક, પછી એની નીચે ક્લસ્ટર અને છેલ્લે તમારું જે પણ કેન્દ્ર કે શાળા હોય એ સિલેક્ટ કરી લો. હવે લોકેશન તો સિલેક્ટ થઈ ગયું, પણ અહીંયા એક બહુ જ અગત્યની બાબત છે, મહિનો. બરાબર ચેક કરી લેજો કે તમે જે મહિનાની એન્ટ્રી કરી રહ્યા છો એ જ મહિનો ત્યાં સિલેક્ટ થયેલો છે ને. સામાન્ય રીતે તો ચાલુ મહિનો જ હોય, પણ એકવાર જોઈ લેવામાં શું વાંધો છે? ચાલો, બધી તૈયારીઓ પૂરી. હવે આપણે સીધા જ ફોર્મ ભરવાનું શરૂ કરીએ. આ આપણું મુખ્ય કામ છે. ફોર્મમાં તમે જોશો તો શરૂઆતમાં જ કિશોરીની જાતિ એટલે કે જે સામાજિક કેટેગરી છે એ પસંદ કરવાનો ઓપ્શન આવશે. ત્યાં તમને ઓપ્શન દેખાશે, જેમ કે ઓબીસી, એસસી, એસટી. હવે આપણા સર્વેના કાગળમાં જે લખેલું હોય, બસ એ જ કેટેગરી અહીંયા ધ્યાનથી સિલેક્ટ કરવાની છે. આ આખી પ્રોસેસનો એક ગોલ્ડન રૂલ છે, એ યાદ રાખજો. આપણી પાસે જે સર્વેનો ડેટા છે, બસ એને જ ફોલો કરવાનો છે. આપણે પોતાની રીતે કંઈ પણ વિચારવાનું કે ઉમેરવાનું નથી. માહિતી એકદમ સચોટ હોવી જ જોઈએ. જાતિ સિલેક્ટ કર્યા પછી ફોર્મમાં આગળ વધશો એટલે કિશોરીનું નામ, એમના ગામનું નામ, આવી બધી વિગતો ભરવા માટેના ખાનો આવશે. બસ એમાં સાચી માહિતી ભરતા જાઓ. સરસ. તો ફોર્મ લગભગ ભરાઈ જ ગયું છે. હવે બસ છેલ્લા 2-3 સ્ટેપ્સ બાકી છે આખી પ્રોસેસને કમ્પ્લીટ કરવા માટે. ઓકે, તો બધી જ ડિટેલ્સ ભરાઈ ગઈ છે. હવે સીધું સબમિટ બટન દબાવવાની ઉતાવળ ન કરતા 1 મિનિટ રોકાઈને આખા ફોર્મ પર એકવાર ઉપરથી નીચે નજર ફેરવી લો. કારણ કે એકવાર સબમિટ થઈ ગયું પછી નાની ભૂલ સુધારવી પણ અઘરી પડી શકે છે. અને જો કદાચ તમને લાગે કે અરે અહીંયા તો ભૂલ થઈ ગઈ છે, તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. ત્યાં બેકનું બટન હશે જ. એના પર ક્લિક કરીને પાછા જાઓ અને જે ભૂલ હોય એ સુધારી લો. એકદમ સહેલું છે. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. આપણે જ્યાં એક એન્ટ્રી કરીએ છીએ એ માત્ર એક નંબર નથી.
આ બધી નાની નાની માહિતી ભેગી થઈને એક મોટો અને સાચો ડેટાબેઝ તૈયાર કરે છે. અને આ જ ડેટાના આધારે કિશોરીઓના સારા ભવિષ્ય માટે મોટી મોટી યોજનાઓ બને છે. તો ક્યારેક વિચારજો કે આપણી આ મહેનતથી જે ડેટા તૈયાર થાય છે એ ગુજરાતની હજારો કિશોરીઓના જીવનને કેવી રીતે સ્પર્શી શકે છે. એમના શિક્ષણ, એમના સ્વાસ્થ્ય અને એમના સશક્તિકરણમાં આ માહિતી કેટલી ઉપયોગી સાબિત થઈ શકે છે. આપણું આ કામ ખરેખર ખૂબ જ મોટું અને અગત્યનું છે.